હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ વિડીયો. તો મિત્રો, આ વિડીયોમાં આપણે બુક લિસ્ટની ચર્ચા કરવાની છે. પંચાયતની ભરતી, પંચાયત તલાટી અને જુનિયર ક્લાર્ક, ટોટલ મિત્રો બે થઈને 4,500થી પણ વધારે જગ્યાઓ થઈ ગઈ. ખૂબ સારી તક છે 12 પાસવાળા માટે, તો બહુ સારી તક છે, કેમ કે હવે સરકાર ધીમે ધીમે 12 પાસમાંથી ભરતીઓ ગ્રેજ્યુએશન તરફ, સ્નાતક તરફ લઈ જવા માગે છે. તો આ ભરતીનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી લેજો. સિલેબસની વાત કરીએ તો મિત્રો, સૌથી પહેલાં આપણને આપેલું છે જીકે અને જીએ, જનરલ નોલેજ અને જનરલ અવેરનેસ. એ આપણને છે ને 50 માર્કનું આપ્યું છે. ગુજરાતી ભાષા અને વ્યાકરણ 20 માર્કનું આપેલું છે. અંગ્રેજી ભાષા અને વ્યાકરણ છે એ 20 માર્કનું આપેલું છે. અને જનરલ મેથેમેટિક્સ, ગણિત, એ આપેલું છે આપણને 10 માર્ક્સનું. હવે મિત્રો, આપણે ધીમે ધીમે બુક લિસ્ટ જોતા જઈએ છીએ. હવે તમે સિલેબસ જોયો હોય ને, તો જે ટેબલ આપેલું છે, કોઠો આપેલો છે સિલેબસનો, એની નીચે ફૂદડી કરીને જનરલ અવેરનેસ અને જનરલ નોલેજનો સિલેબસ આપેલો છે. 11 ટોપિકનું લિસ્ટ છે. એની સ્ટેપ બાય સ્ટેપ બુક કહું છું, કેમ કે મિત્રો હવે છે ને, પેલી એક બુકની અંદર બધા વિષય આવે ને, 400-500 પાનાની બુક હોય ને, એની અંદર બધા વિષય આપ્યા હોય, એ વાંચીને પાસ થવાના જમાના ગયા. આજથી 6-7 વર્ષ પહેલાં જો મને કોઈ એમ કહેત ને કે ભાઈ હું આ બુક વાંચીને પાસ થઈ ગયો, તો હજી માની લે. પણ આજે મિત્રો એવા જમાનો નથી કે ભાઈ એક જ બુકમાં બધા વિષય આપેલા હોય, એ બુકમાંથી તમે વાંચીને તમે પાસ થઈ જાઓ. બુક લિસ્ટ આવતા પહેલાં એક વાત એ કહું છું કે ભાઈ આ છે ને મારા દ્રષ્ટિકોણથી બુક લિસ્ટ છે. જે બુકનો મને અનુભવ નથી એ બુકનું હું નહીં કહું કંઈ. મેં જે બુક્સ જોઈ છે, મેં જે બુક્સ વાપરેલી છે, મેં જે બુક્સ વાંચેલી છે, એની ઉપરથી હું તમને કહીશ. અને આ બુક લિસ્ટ જોઈને તમારે બુક લેવા દોડવું એવું જરૂરી નથી. જો હું એમ કહું કે ભાઈ મારી પાસે બંધારણ કોટવાલ સાહેબનું છે, તમે એમ કહો કે ભાઈ મારી પાસે બંધારણ કાજી સાહેબનું છે, તો તમારે કોટવાલ સાહેબની બુક લેવા જાઓ ને એવું નથી કહેતો હું. તમે કાજી સાહેબનું બંધારણ છે એ તમે વાંચી લો, પણ તમે સિલેબસ પૂરો કરો, કોન્સેપ્ટને પકડો. બરાબર? એમનેમ પાસ હવે નથી થવાતું કે ભાઈ આટલા 1,000 વન લાઇનર, 10,000 વન લાઇનરની બુક લઈ લીધી ને પાસ થઈ ગયા. તો એવું તો હવે નહીં થાય. એટલા માટે આ મારા દ્રષ્ટિકોણથી બુક્સ કહું છું. તમને જો ઠીક લાગે, તમે બુક સ્ટોલ પર જઈ સારી રીતે જોઈ પરખીને પછી બુક પરચેસ કરજો. આ મારા પોઈન્ટ ઓફ વ્યૂથી, મારા દ્રષ્ટિકોણથી જે બુક્સ મને ઠીક લાગે છે એ હું અત્યારે તમને કહું છું. હવે જીકે એન્ડ જીએ, બરાબર, જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ, આની અંદર છે ને 11 વિષય આપેલા છે આપણને. પહેલો વિષય આપેલો છે આપણને જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સ. હવે મિત્રો, નીચે મેથ્સ આપેલું છે, બરાબર. આ જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સ એટલે શું કહેવા માગે છે? રીઝનિંગ કહેવા માગે છે, બરાબર. લખતો જાઉં છું, તમારે લખવું, નોટ પેન લઈને બેસજો અને લખતા જજો. રીઝનિંગ કીધું છે. રીઝનિંગમાં શું છે કે ભાઈ ઘણા પબ્લિકેશન છે ને, એની મેથ્સ અને રીઝનિંગની બુક એક કમ્બાઇન્ડ આવતી હોય, અને ઘણાની છે ને અલગ અલગ આવતી હોય. મેં જે બુક્સ જોઈ છે ને એ પ્રમાણે હું કહું છું કે ભાઈ રીઝનિંગની બુક્સ છે ને, એમાં બેંકની પહેલાં તો લઈને બેસવાની જરૂર નથી કે ભાઈ RS અગ્રવાલની રીઝનિંગની બુક છે મોટી, 600-700 પાનાની. આપણે ખાલી રીઝનિંગ નથી કરવાનું, આપણે બધુંય કરવાનું છે, બધાય સબ્જેક્ટ છે સિલેબસમાં. એટલે રીઝનિંગ માટે મિત્રો યુવાની બુક સારી છે. ઓકે, એક છે નીરજ ભરવાડની જૂની બુક હતી, એ બુક નાની હતી પણ પંચાયત માટે સારી છે, કેમ કે વેટેજ નથી એટલું બધું આપણે, બરાબર. નીરજ ભરવાડ રીઝનિંગ, બરાબર. પછી જો હું વધારે તમને 10-15 બુકના નામ દઈને મારે બધાય નામ દેવાના એવું નથી મેં નક્કી કર્યું. જે બુક્સ મને સારી લાગે છે, જે બુક્સ મેં વાપરેલી છે, બધી એ બુક્સ જ હું અત્યારે સજેસ્ટ કરું છું. હિસ્ટ્રીમાં આપણને 2 આપી દીધી, એક ઇન્ડિયા આપી દીધું અને ગુજરાત આપી દીધું. હવે જો ઘણા એમાં છે ને, મેં અમુક માણસો પાસે મેં જોયું કે ભાઈ ઘણા છે ને GCRT સજેસ્ટ કરે છે. GCRTમાં મિત્રો શું થશે કે ભાઈ ઇન્ડિયાનું આવશે પણ ગુજરાતનું છે ને કાંઈ નથી આવવાનું. તો તમે એક કામ કરો, ગુજરાત માટે ઈશ્વર પાડવી સાહેબની બુક છે ને, એ બુક વર્ષોથી ચાલી આવે છે અને ખૂબ સારી બુક છે. આ બુક વાંચવા જેવી ખરી ગુજરાતના ઇતિહાસ માટે. અને ભારતના ઇતિહાસ માટે છે ને, તમે યુવાની બુક છે, એમાં પણ ઈશ્વર પાડવી સાહેબની બુક પેલી વ્હાઇટ કવરવાળી આવતી, એ સારી જ આવતી. હવે એની કલર આવૃત્તિ આવી ગઈ છે.
જો પેલા જીસીઆરટીમાંથી તમે વાંચશો, બરાબર, સામાજિક વિજ્ઞાનમાં જેટલું આવશે એટલું વાંચશો, પણ બધું કવર નહીં થાય એમાં. તો આ છે ને જીસીઆરટી પાયા માટે, અને પાયામાંથી તરફ એના ઉપરથી તમે જઈ શકશો. ઈશ્વર પાડવી છે, યુવાની પણ બુક સારી છે. પણ યુવામાં છે ને એક ઓલી આધુનિક ભારતનો ઇતિહાસ માનો કે આપેલી છે, તો એ મોટી 600-700 પાનાની બુક છે, તો એ તમારે પંચાયત માટે નથી કરવાની, એ જીપીએસસીના લેવલથી આપેલી છે, બરાબર. પછી છે કલ્ચર. કલ્ચરમાં સાંસ્કૃતિક વારસો, એની અંદર આપણને ફરીથી ભારત અને ગુજરાત. તો મિત્રો ગુજરાતમાં છે ને એક હસુતાબેન સેદાણી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, આ એક બુક સારી છે. બાકી એક છે ને જોરાવરસિંહ જાદવની પીડીએફ આવતી હોય છે, એ પણ તમે લઈ શકો છો. પણ મારા પર્સપેક્ટિવથી, મારા દ્રષ્ટિકોણથી પહેલાં હસુદાબેન સેદાણીની બુક વાંચી લેવી, બરાબર. પછી ભારતના કલ્ચરમાં છે ને યુવાની બુક સારી છે. બીજી બધી બુક છે ને એમાં કેવું થાય છે કે ભાઈ કોન્ટેન્ટ સરસ છે, પણ તમારે તલાટી માટે છે ને જીપીએસસીની બુક ના વાંચવાની હોય ભારતના કલ્ચર માટે. અને જો મને આ લિસ્ટ બનાવવા માટે કોઈએ કંઈ પૈસા આપ્યા નથી, અને ના મારી પાસે કાંઈ બુક સ્ટોલની દુકાન હોય એવું નથી કંઈ, એટલે પૂરી ઓનેસ્ટીથી તમને બુક આપવામાં આવે છે અહીંયા, બરાબર. બુક લિસ્ટ આપું છું. એક છે જિયોગ્રાફીમાં ઇન્ડિયા અને ગુજરાત. હવે સેમ પાછું અહીંયા એવું જ થવાનું છે કે ભાઈ જીસીઆરટીની કહેવાય ભૂગોળ માટે, બરાબર. આ તમને ભૂગોળ આપેલું છે, ભૂગોળ ભારતનું અને ગુજરાતનું બેયનું. જીસીઆરટીમાં ઇન્ડિયા કવર થશે, પણ જીસીઆરટીમાં ગુજરાત કવર નહીં થાય. એટલે ગુજરાતની ભૂગોળ માટે છે ને કાજી સાહેબની બુક સારી છે, લિબર્ટીની બુક પણ સારી છે. આ બેમાંથી તમને જે ઠીક લાગે ને એ લઈ લેજો. એક છે મંજુલાબેનવાળી બુક છે ગ્રંથ નિર્માણ બોર્ડની, પણ એ જીપીએસસી માટે છે, એટલે હું તલાટી માટે નથી કહેતો અત્યારે. અને ઇન્ડિયાનું છે તમને જીસીઆરટીમાંથી મળી જશે. બીજી એક છે ને વિશ્વાસ પબ્લિકેશનની બુક આવે છે, કંઈક ગુલાબી, અંદર ગુલાબી ફોન્ટ, ગુલાબી અક્ષરમાં લખેલું હોય ને એવી બુક છે એક, ભારતની ભૂગોળ. એ બુક આના માટે ઇનફ રહેશે, ભારતની ભૂગોળ માટે. પછી છે સ્પોર્ટ્સ. તો સ્પોર્ટ્સમાં પહેલાં તો કરંટ અફેર્સ તો કરવાનું. ઘણી હમણાં હેપનિંગ્સ થઈ ગઈ, ઘણા ઇવેન્ટ થઈ ગયા કે ભાઈ આઈપીએલનું ઓપ્શન ચાલે છે, કોણ વધારે પૈસા લઈ ગયું, કોણ ઓછા પૈસા લઈ ગયું, કઈ નવી ટીમ આવી, ટીમના માલિક કોણ છે. પછી આપણે વર્લ્ડ કપ હમણાં ગયા, ગ્રાન્ડ સ્લેમ ટેનિસ, બરાબર. તો આ બધું છે ને કરંટ અફેર્સમાંથી કરી લેવાનું. ને પ્લસ આને છે ને જેનેરિક ફેક્ટ્સ હોય અમુક સ્પોર્ટ્સના. જેનેરિક ફેક્ટ્સમાં શું આવે કે તમને ખેલાડીનું નામ આપ્યું હોય, જેમ કે પુલેલા ગોપીચંદ છે તો ભાઈ એ કઈ રમત સાથે સંકળાયેલા છે, બરાબર. વિરાટ કોહલી છે તો કઈ રમત સાથે સંકળાયેલા છે, રોનાલ્ડો છે તો એ કઈ રમત સાથે સંકળાયેલા છે. આવી રીતના ફેમસ પ્રખ્યાત ખેલાડી હોય ને, પ્રખ્યાત ખેલાડી અને રમત. પછી છે ટુર્નામેન્ટ, જેમ કે આઈપીએલ છે તો એ કઈ રમત સાથે સંકળાયેલું છે, બરાબર. આઈએસએલ છે તો એ કઈ રમત સાથે સંકળાયેલું છે, એવી રીતના જેનેરિક ફેક્ટ્સ હોય અમુક. પછી ક્રિકેટ છે તો એમાં પીચની લંબાઈ કેટલી હોય, ક્રિકેટના મેદાનને શું કહેવાય, બરાબર. પછી એક અમુક ટર્મ્સ હોય, જેમ કે લેગ ગ્લાન્સ છે, તો આ જે ટર્મ છે એ કઈ રમતમાં આવે, તો કે ક્રિકેટમાં આવે, બરાબર છે. પછી એક છે ઓફ સાઈડ, તો આ છે કઈ રમત સાથે આવે. તો એવી રીતના આમાં છે ને ફેક્ટ્સ, ખાલી કરંટ અફેર્સ કરીને નથી જવાનું, આપણે આ ફેક્ટ્સ પણ કરવાના છે, જેનેરિક ફેક્ટ્સ છે ને. પછી બંધારણ કીધું. બંધારણમાં મિત્રો અત્યારે છે ને બુક્સનો ઢગલો છે. એ હવે આપણે ધારો કે યુવાનું લઈએ તો યુવાવાળાએ એક મોટી બુક સરસ બહાર પાડેલી છે બંધારણની. પણ એમાં શું થાય છે કે એ બુક છે ને જીપીએસસી માટે સારી છે, તો એક એવી રીતે છે ને ક્લાસ 3 માટે તમારે બુક લેવાની છે, ખાસ યાદ રાખવું, બરાબર. કાજી સાહેબ કિસ્વા પબ્લિકેશન નામ છે, બરાબર. આ બુક છે એવરગ્રીન, વર્ષોથી જ્યારથી તૈયારી ચાલુ કરી ત્યારથી જોતો આવું છું કે ક્લાસ 3 માટે આ બુક ઇનફ છે, બરાબર.
બાકી તમારે બીજી બુક્સ લેવી હોય તો તમે કોટવાલ સાહેબ લઈ શકો છો. વિકલ્પ કોટવાલ નામ છે સાહેબનું. બંધારણની બુક સરસ લખી છે. બીજી એક છે યુવાની, પણ કઈ ક્લાસ 3ની, ઓલી જાડી બુક લઈને નથી બેસવાનું. આપણે જીપીએસસી આપવા નથી જતા, તલાટી આપવા જાય છે, એ યાદ રાખવાનું. પછી છે પંચાયતી રાજ. આમાં તો હું એક જ બુક કહું છું હંમેશા, એ છે યુવા ઉપનિષદ. યુવા લખું ને, યુવા ઉપનિષદ છે. કમ્પ્લીટ બુક છે મિત્રો, કાંઈ જરૂર નથી બીજી બુક લેવાની. આ બુક શાંતિથી સરસ કરી લેજો. પ્લસ આ છે ને મોસ્ટ આઈએમપી ટોપિક લખજો, ગણજો તમારામાં, કેમ કે તમારે પંચાયતનું કર્મચારી થવાનું છે, બરાબર છે. તલાટી થશો, ક્લાર્ક થશો, તમે પંચાયતના કર્મચારી કહેવાશો. તો પંચાયતી રાજ તો ખાસ કરવું પડે, એના માટે યુવાની બુક ખાસ કરવી પડે. યોજના ભારતની અને ગુજરાતની. તો એક છે પાક્ષિકમાંથી તમને મળી જાય, હાલો માયનું કે ભાઈ પાક્ષિક છે ને ગુજરાતનું, એમાં તમને યોજના મળી જાય. પણ તમારે અત્યારે ને પાક્ષિક વાંચવાનો ને એક એક યોજના ગોતવાનો ટાઈમ નથી. તો તમારે એક બુક લઈ લેવાની ગમે તે પબ્લિકેશનની. મેં અક્ષરની બુક જોઈ હતી, મને એ બુક બરાબર લાગેલી આવી ક્લાસ 3ની ભરતી માટે, બરાબર. આમાં છે ને બીજું બધું પાક્ષિક ને એ બધું ગોતવા જશો, હું ના નથી પાડતો, વાંચો તમે પાક્ષિક, પણ તમને સમજ પણ પડશે વધારે. પણ તમારે અત્યારે ટાઈમ નથી એટલો બધો. અને અર્થતંત્ર છે ને એના માટે બીજું હું કાંઈ નથી કહેવાનો. જીસીઆરટી 11 અને 12 બસ. કેમ કે અર્થતંત્ર માટે જીપીએસસીની બુક આવતી હોય છે, પણ એ કાંઈ તમારે અત્યારે કરવાની જરૂર નથી. જીસીઆરટી લ્યો, જો ઇંગ્લિશમાં ફાવતું હોય, હિન્દીમાં ફાવતું હોય તો એનસીઈઆરટી લ્યો. 11-12નું અર્થતંત્ર વાંચો, એમાંથી નોટ્સ બનાવો, બરાબર. નોટ્સ ખાસ બનાવજો અર્થતંત્રમાં, સમજો, વાંચો, પછી નોટ્સ બનાવજો. વિજ્ઞાન, પર્યાવરણ અને આઈસીટી મોટો ટોપિક આપી દીધો. એક ટોપિકમાં 3 ટોપિક આપી દીધા. આ છે ને જનરલ સાયન્સ છે, બરાબર. બધું આવશે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી બધું આવશે. હવે આના માટે છે ને જીસીઆરટી કઈ 8, 9, 10 ટાઈમ હોય તો 5, 6, 7, બરાબર. જીસીઆરટીની બુક છે, ખૂબ સરસ બુક છે મિત્રો, નવી કલરવાળી બુક છે. પ્રાઇવેટ પબ્લિકેશનમાં જવું હોય તો યુવા વાંચી શકો છો, પણ એના કરતાં હું તમને સલાહ આપીશ કે જીસીઆરટી વાંચી લો, જો તમારે વાંચવી જોઈએ ને તો. એક છે કે ભાઈ યુવા જેવી બુક છે, પ્રાઇવેટ યુવા વર્લ્ડ ઇન બોક્સ. આમાં શું ફાયદો શું કે ભાઈ તમને છે ને સેપરેટ આપી દીધું હોય કે ભાઈ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી. આમાં તમારે કેવું હોય, બધું મિક્સમાં આપેલું હોય જીસીઆરટીમાં. એમાંથી તમારે ભાગ પાડવો પડે. બાકી ખાસ કંઈ ફેર એટલો પડતો નથી વિજ્ઞાનમાં. પર્યાવરણની બુક છે તો એ લિબર્ટીની બુક સારી છે, બરાબર. હવે આ એક નવું ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી આપી દીધી. આની અંદર છે ને કરંટ અફેર્સમાંથી પૂછાય. બીજી એક વર્લ્ડ ઇન બોક્સની બુક છે, એ બુકમાં તમને વિગતવાર બધું મળી જશે આઈસીટી માટે, બરાબર. કરંટ અફેર્સમાં ભારતે કીધું, ગુજરાતે કીધું અને વર્લ્ડે કીધું. મહેરબાની કરીને ગમે તે એક મેગેઝીન પકડજો, બરાબર. લિબર્ટી એ લેવું ને વર્લ્ડ ઇન બોક્સ એ લેવું ને યુઆઈ લેવું ને બધું ન લેતા. ગમે તે એક મેગેઝીન તમને જે અનુકૂળ હોય એ એક જ મેગેઝીન લેવાનું છે. અને કેટલું કરવાનું છે, તો અત્યારે 6 મહિનાની ગણતરી રાખજો, બરાબર. એટલે માનો કે એક્ઝામ મે મહિનામાં હોય ને, તો તમારે નવેમ્બરથી લઈને મે મહિના સુધીનું કરંટ અફેર્સ ગણવાનું. 6 મહિના. ઇંગ્લિશ અને ગુજરાતી મિક્સ કરી દીધું. 6 મહિના તમારે વાંચવાનું કરંટ અફેર્સ. 6 મહિનાનું કરંટ અફેર્સ વાંચવાનું. પછી છે ગુજરાતી ભાષા અને વ્યાકરણ. હવે જ્યારે ભાષા લખેલું હોય ને ત્યારે સાહિત્ય કરવાનું હોય, બરાબર. એટલું મગજમાં રાખવાનું. હવે સાહિત્યમાં છે ને ઘણી બુક્સ છે અત્યારે માર્કેટમાં. યુવા છે, સાહિત્ય સંગમ છે, બરાબર. યુવાની બુક છે, બહુ થોડીક મોટી છે. સાહિત્ય સંગમ છે એ બુક એ પ્રમાણમાં મોટી જ કહેવાય. પણ તમારે જો સરખી રીતે સમજણથી કરવું હોય ને તો જીસીઆરટી કરવાનું. જીસીઆરટીમાં છે ને તમે જોશો તો લેખક કવિના પરિચય આપેલા હોય અને નીચે આખું એનું ચેપ્ટર હોય આખું, બરાબર.
કવિતા અથવા વાર્તા નવલકથા જે હોય એ નીચે લખેલું હોય. તો તમારે જો ટાઈમ હોય ને તો આ લેખક કવિના પરિચયની સાથે સાથે આ ચેપ્ટર છે ને એ વાંચી લેવાય. એટલે શું થાય, તમારા મગજમાં બેસી જાય કે ભાઈ આખી ધારો કે બોટાદકરની જનની વાળી તે કવિતા છે એ તમે વાંચતા હો તો એની પરથી તમને આઈડિયા આવી જાય. તમે પેપરમાં વાંચો ને ત્યારે કે ભાઈ આવું કંઈક મેં આ બોટાદકરના આ કાવ્યમાં વાંચેલું છે. ચારણ કન્યા છે તો એને અનુકૂળ એના રિલેટેડ જે કાંઈ પૂછ્યું ને એ તમને જોવો એટલે તમને યાદ આવી જાય. પણ એના માટે તમારે આખી કવિતા અથવા પાઠ જે ચેપ્ટર છે ને એ વાંચવું પડે. તો આખું જે લેખક અને કવિનો પરિચય કરી લેવાનો. શેમાંથી કરશું? GCRT કરજો. બરાબર. આની તમને PDF મળી જશે. આની તો તમારે બુક લેવાની જરૂરી નહીં પડે. PDFમાંથી નોટ્સ બનાવી લેવાના. બુક્સનો ખર્ચો નહીં કરો તો હાલશે આની અંદર. બાકી વ્યાકરણ છે, ખૂબ સરસ સ્કોરિંગ સબ્જેક્ટ. વ્યાકરણ છે એમાંથી પહેલાં તો આ જે તમે વાંચો ને જે ચેપ્ટર એના એન્ડમાં તમને ટિપ્પણ આપેલી હોય. આ ટિપ્પણ ખાસ કરી લેવી. એટલે શું, તમને સંદર્ભમાં ખબર પડે, કોન્ટેક્સ્ટ તમને ખબર પડે. જો તમને કોન્ટેક્સ્ટ ખબર હોય ને તો તમને મિનિંગ એ સમાનાર્થી શબ્દ કીધો ને તો તમે એનો મતલબ એ તમે તરત પકડી લ્યો. જો તમે ચેપ્ટર વાંચ્યું હોય ને તો બરાબર. એટલે આની પાછળ ટિપ્પણ લખેલી હશે ને એ વાંચવાની. આ શેના માટે મેં કીધું? આ સમાનાર્થી વિરુદ્ધાર્થી માટે કીધું. બરાબર. સમાનાર્થી વિરુદ્ધાર્થી માટે. એટલે એક રીતે તો કહી શકાય કે વોકેબ માટે કીધું મેં. ગુજરાતીની વોકેબ્યુલરી હોય, શબ્દ ભંડોળ હોય, એના માટેનો રસ્તો કીધો મેં. આ કયો ટિપ્પણવાળો રસ્તો છે ને એ. વ્યાકરણ છે ને પ્રોપર નિયમ સમજજો મિત્રો, ગોખતા નહીં, પકડજો નિયમને, કોન્સેપ્ટને પકડજો. નિયમ અને કોન્સેપ્ટને પકડજો. પછી તમે જોશો ને તો તમારાથી એક્ઝામ્પલ એ સોલ્વ થશે, સવાલ જવાબ એ સોલ્વ થશે. આના માટે બુક તો અક્ષરની બુક સારી આવે છે. બરાબર. એક છે વ્યાકરણ વિહાર કરીને એક બુક છે. બરાબર. યુવાની બુક છે, યુવા ઉપનિષદની ગ્રામરની બુક છે, એ સરસ બુક છે. આ 3 બુક્સ થઈ ગઈ ગુજરાતી વ્યાકરણ માટે. હવે ઇંગ્લિશ. બરાબર. ખૂબ IMP વિષય. ગુજરાતી તો બધાય કરી લેશે, ઇંગ્લિશ બધાય નહીં કરી શકે. તો જો તમારે સાચેક તલાટી બનવું હોય ને અથવા ક્લાર્ક બનવું હોય ને તો 20 માર્ક્સનું ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર. આમાં છે ને લેંગ્વેજ લખેલું છે, પણ હવે આ લેંગ્વેજ માટેથી ને આપણે ઇંગ્લિશનું સાહિત્ય, વિલિયમ શેક્સપિયર ને બધાય ઓસ્કર વાઇલ્ડ ને એ બધું નથી વાંચવા જવાનું. આની અંદર છે ને ગ્રામરની બુક સારી લીધી હશે ને તમે તો પાછળ તમને અમુક ભાષાના અમુક આપેલા હશે. જેમ કે અલગ અલગ આપણા જેમ અલંકાર હોય એવી રીતે ઇંગ્લિશમાં એ અલંકાર હોય છે. જેમ કે હાઇપરબલી. બરાબર. એવી રીતના જે અલંકાર હોય ને અતિશયોક્તિ કરેલી હોય એને હાઇપરબલી કહેવાય. તો આવી રીતના જે અલંકાર છે ને એ તમને છેલ્લે આપેલા હશે, બુકની છેલ્લે આપેલા હશે. હવે ગ્રામર. બરાબર. વ્યાકરણ ખાસ કરવું તમારે અંગ્રેજીનું. હવે આમાં છે ને થોડોક પ્રશ્ન થાય છે. ઉપર આને સાઈડમાં રાખી દે. હવે ઘણા એમ કહેતા હોય કે લુસન્ટ કરો, લુસન્ટની જાડી મસ્ત બુક છે એ કરો. ઘણા એમ કહેતા હોય કે રેન એન્ડ માર્ટિન કરો. ઘણા એમ કહેતા હોય કે અક્ષર કરો. બરાબર. એક 100 અક્ષરની એ બુક આવે છે. તો મિત્રો આ લુસન્ટ છે ને બુક મેં 4 બુક મેં જોયેલી છે મિત્રો. બરાબર. સેન્ટ્રલ ગવર્મેન્ટની પરીક્ષાની તૈયારી કરતો, કેન્દ્ર સરકારની ભરતી તમારે ઇંગ્લિશ વગર પૂરી ન થાય એટલે મેં બધી બુક્સ જોયેલી છે. મેં ઇંગ્લિશ સારી રીતે કરેલું છે મિત્રો. તમે તલાટી બનવા જાઓ છો. બરાબર. લુસન્ટની બુક પહેલી વાત તો છે ને એની ભાષા કઈ હશે? ઇંગ્લિશ હશે અને હિન્દી હશે. જો તમને એટલું બધું ઇંગ્લિશ આવડે છે તો તમે ઇંગ્લિશ ગ્રામરની બુક લ્યો જ કેમ? બરાબર. સામાન્ય બુદ્ધિવાળો પ્રશ્ન કહું છું. અને હિન્દીમાં અમુક શબ્દ એવા આવશે જેની તમને ખબર નહીં પડે તો એનું તમે ટ્રાન્સલેશન ગોતવા જશો કે ભાઈ ભાષાંતર શું થાય જે તમને શબ્દ આપેલા હોય એનું. અને રેન એન્ડ માર્ટિન બુક છે તો રેન એન્ડ માર્ટિન બુક છે ને ઇંગ્લિશમાં છે અને એની ભાષાંતર વર્ઝન, ટ્રાન્સલેટેડ વર્ઝન છે ને એ મળતું હોય છે ગુજરાતીમાં. મેં ક્યાંક જોયેલું છે ટ્રાન્સલેશનવાળું વર્ઝન. પણ હું તમને આ 2 બુક્સની છે ને અત્યારે ના કહીશ આ ભરતી માટે. ટાઈમ નથી બહુ. બરાબર. કેટલા મહિના છે? 3 મહિના. એવું કહે છે માણસો કે 3 મહિના મળશે. જો મે મહિનામાં એક્ઝામ લેવાની હોય ને તો તમારી પાસે આજે 18 તારીખ તો થઈ ગઈ. બરાબર. માર્ચ અને એપ્રિલ
આ મહિનાના બાકીના 10 દિવસ ગણી લો, 2.5 મહિના જેવો ટાઈમ છે તમારી પાસે. તો આમાં શું કરાય કે યા તો તમે અક્ષરની બુક લઈ લો, ખૂબ સરસ બુક છે, નીચે ભાષાંતરે આપેલું છે, એક લાઈન ઇંગ્લિશની લખેલી છે, નીચે ગુજરાતીની લાઈન લખેલી છે, આમાં તમને તકલીફ પડવાની નથી, રૂલ્સ બધા સરસ સમજાવેલા છે. બીજી એક છે સૌનક્ષરની બુક છે, આ સરની 2 બુક છે, એક વોકેબની અને ગ્રામરની. જો તમને સૌનક્ષરનું માફક આવતું હોય, ટીચિંગ માફક આવતું હોય, લખાણ માફક આવતું હોય તો તમે એ બુક લઈ શકો છો, બરાબર. હું તલાટી માટે લુસન્ટ અને રેન એન્ડ માર્ટિનની ના પાડું છું, બરાબર. બાકી તમારે જો ટાઈમ હોય, તમારી પાસે 6-7 મહિના હોય તો કરો, હું કંઈ ના નથી પાડતો. તલાટી માટે થઈને હું ના પાડું છું, કેમ કે એવું લાગે છે કે કદાચ મે મહિના આસપાસ એક્ઝામ લેવાય, પછી તો જે પંચાયતને ખબર ભાઈ, કેમ કે 24 લાખ જેવા ફોર્મ ભરાઈ ગયા છે તલાટીના કાલે, અને હજી જુનિયર ક્લાર્કના ભરવાના બાકી છે. અને જનરલ મેથ્સ 10 માર્ક્સનો વિષય છે મિત્રો, ખૂબ સરસ વિષય, રોકડા માર્ક્સ અપાવે એવો વિષય છે. આના માટે છે ને નીરજ ભરવાડ સાહેબ તો છે જ, બરાબર. મેથ્સ આવે એટલે ગમે ત્યાંથી નીરજ ભરવાડ સાહેબનું નામ બધાના મગજમાં આવી જ જાય. સરસ બુક છે, સિમ્પલ સરળ બુક છે, આખી બુક કરી લેશો એટલે બીજું કંઈ કરવાની જરૂર નહીં પડે. અને એક બુક છે યુવાની, અત્યારે આવી છે, યુવા ઉપનિષદની ક્લાસ 3ની, વર્ગ 3 વિશેષ એવું કંઈક લખેલું છે બુક ઉપર. સરસ બુક છે, બરાબર. પરચેસ કરેલી છે, એમને નથી કહેતો, સરસ બુક્સ છે. એ નીરજ ભરવાડ સાહેબની બુક એ પહેલાં વાંચતો ને અત્યારે આ યુવાની બુક પરચેસ કરી હતી, સારી બુક છે. બાકી જો લિબર્ટી, વર્લ્ડ ઇન બોક્સ બધાની બુક આવે જ છે માર્કેટમાં, પણ મેં એ બુક વાપરેલી નથી એટલે હું અત્યારે ના પાડું છું, બરાબર. નીરજ ભરવાડ સરની બુક સારી છે મેથ્સની, અને યુવા ક્લાસ 3 વર્ગ 3 વિશેષ, બરાબર. હવે જો મિત્રો એક્ઝામ આવવાની છે ને, એટલે છે ને તમને તમારી ઉપર અત્યારે જાહેરાતોનો બોમ્બાર્ડિંગ થતું હોય છે અત્યારે, બરાબર. ફરીથી કહી દઉં છું, એક આ જુનિયર આ જે ગુજરાત ભૂગોળની છે ને, ગુજરાત સ્પેસિફિક બુક લઈ લેજો અલગ, બરાબર, કેમ કે જીસીઆરટીમાં ગુજરાત નહીં આવે. અને બીજું એ કે તમે પ્રેક્ટિસ માટે છે ને એક પ્રીવિયસ યરની બુક લઈ લેજો, પ્રીવિયસ યર પેપર્સ, પાછળ પૂછાઈ ગયેલા સવાલો. આ બુક છે ને એક લઈ લેજો, બરાબર. માર્કેટમાં ઘણી પણ પંચાયતની, જે ગૌણ સેવાની એવી ન લેતા, કઈ પંચાયતના સવાલોની બુક લેવી. પંચાયતના સવાલોની બુક લેવાની છે તમારે, ઓકે. પણ એક ખાસ એક વોર્નિંગ આપું છું મિત્રો, બોક્સમાં લખીને જ વોર્નિંગ આપી દો એટલે તમારા ધ્યાનમાં આવે. ખાલી પેપર પર આધાર ન રાખવો, ઓકે. અને બીજું એક કે ભાઈ સીધી છે ને એમસીક્યુની, પછી વન લાઇનરની બુક, આવી બુક છે ને સીધી ન લઈ લેવાની હોય. આમાં તમે નો પાસ થાવ, ખાલી ઘરે એમ લાગે કે ભાઈ મારો છોકરો કે છોકરી બુક લઈ આવ્યા, વાંચે છે, સરસ મહેનત કરે છે, પણ આનું કાંઈ ડાયરેક્ટ ન વળે. પહેલાં કોન્સેપ્ટ પકડવો પડે. સીધી આ એમસીક્યુ વન લાઇનરની બુક આમ તો છાપવાવાળા છાપી નાખે, એટલે તમારે એ ન લઈ લેવાની હોય ડાયરેક્ટ. હું એમ નથી કહેતો કે લ્યો નહીં, હું એમ કહું છું કે ડાયરેક્ટ એ બુક ના પકડવાની હોય, પહેલાં કોન્સેપ્ટ પકડો, થિયરી વાંચો, પછી સીધી વન લાઇનરની બુક લેવા જાઓ, ઓકે. આનાથી થિયરી ઉપરથી વન લાઇનરમાં જવાનું છે. અને એક વિષયની 5-5 બુક લઈને નથી બેસવાનું, એક વિષયને એક બુક લ્યો અને એને 5 વાર વાંચો જો ટાઈમ હોય તો. બાકી બધા વિષયને ન્યાય આપવાનો છે આપણે, ખરો, એક વિષય ખાલી નથી કરીને જવાનો, તો એને 5 વાર તમારે વાંચવું. એક બુકને 5 વાર વાંચાય, 5 બુકને એક વાર ન વાંચાય. બાકી કંઈ હોય તો નીચે સવાલ પૂછી લેજો કોમેન્ટ સેક્શનમાં. કાંઈ પણ તમને સવાલ જવાબ હોય, આપણે તમને ગાઈડન્સ આપવા બેઠા જ છે ફ્રીમાં. અને માર્કેટિંગ બહુ થતું હોય મિત્રો અત્યારે, તો થોડુંક છે ને માર્કેટિંગમાં ભેરવાઈ ન જાવું, મગજ વાપરો અને તૈયારી કરતા રહો મિત્રો. ખૂબ સારી તક આવી ગઈ, હજી તો તલાટીના ફોર્મ પૂરા નહોતા થઈને
ક્લાર્કની ભરતી એ આવી ગઈ. આવું છે ને દર વખતે ના થાય, બરાબર. એટલે મહેરબાની કરીને બીજે ક્યાંય મગજ ખપાયો વગર તૈયારી કરજો શાંતિથી. કાંઈ સવાલ હોય તો પૂછજો. થેન્ક યુ ફોર વોચિંગ. કાંઈ સવાલ હોય તો નીચે કોમેન્ટમાં પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.